કચ્છ યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી દ્વારા પરીક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના વહીવટીતંત્રની બેદરકારીના કારણે અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જોખમ ઊભું થયું છે, જેને લઈને વિદ્યાર્થીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી. એબીવીપીના છાત્રો પરીક્ષાને લગતા અનેક પ્રશ્નો લઈને યુનિવર્સિટીમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ રજિસ્ટ્રાર પોતાની ચેમ્બરમાં હાજર નહોતા, જેના કારણે વિદ્યાર્થીઓએ અનોખો વિરોધ પ્રગટ કર્યો હતો. રજિસ્ટ્રાર ખોવાયાના પોસ્ટરો લગાવીને તંત્રની ગેરહાજરી સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સહજાનંદ ગર્લ્સ કોલેજમાં એક વિદ્યાર્થીનું પરીક્ષા ફોર્મ જનરેટ ન થવાના કારણે તે પરીક્ષા આપી શકશે નહીં. કોપી કેસમાં સજા પૂરી થઈ હોવા છતાં યુનિવર્સિટીની બેદરકારીના કારણે કેટલાક વિદ્યાર્થીઓના પરીક્ષાના ફોર્મ ભર્યા નથી. લાકડિયા કોલેજમાં ઇરાદાપૂર્વક 70 જેટલા વિદ્યાર્થીઓને ઇતિહાસ વિષયમાં નાપાસ કરવામાં આવ્યા હોવાની ગંભીર રજૂઆત કરવામાં આવી, જેના પર હજુ સુધી કોઈ નિર્ણય લેવાનો નથી. ગુજરાત સરકાર દ્વારા લેવાતી તલાટી કમ મંત્રીની પરીક્ષા અને કચ્છ યુનિવર્સિટીની પરીક્ષાની તારીખ એક જ દિવસે હોવાથી અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. એબીવીપીએ યુનિવર્સિટીને આ તારીખોમાં ફેરફાર કરવા માંગ કરી હતી. યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આ મામલે જવાબદાર કોલેજો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. જોકે વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવશે તે જોવું રહ્યું. આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કચ્છ દ્વારા કચ્છ યુનિવર્સિટીમાં અનેક 15 જેટલા પડતર પ્રશ્નો લઈને રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે અમે કોલેજ સમય એટલે યુનિવર્સિટી સમય 12:30 વાગે જેટલા યુનિવર્સિટીમાં આવી છે, ત્યારે ખબર પડે છે કે વિદ્યાર્થીઓની રજૂઆત છે એટલે કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સાહેબ અહીંયાથી નાસી છૂટે છે. ત્યારે અમે કોલેજ એમની જે ચેમ્બર હોય છે એ ચેમ્બરમાં જોઈએ છે તો પંખા ચાલુ હોય છે, લાઇટો ચાલુ હોય છે, પણ કુલસચિવ હાજર નથી હોતા. તો અમે બેનર લગાવી છે કે કુલપતિ ગુમ થયેલ છે, જે કોઈ પણ શોધી આપશે અને અમે યોગ્ય ઇનામ આપશું. સાથે જ્યારે કુલપતિ સાહેબ અનેક વાર રજૂઆત અનેક વિરોધ પ્રદર્શન ચાલુ રાખવા પછી લગભગ 2 કલાક જેટલો સમય પછી આવે છે, તો અમે એમનું સ્વાગત કર્યું છે અને જે અમારા 15 પ્રશ્નો હતા એ એમને રજૂઆત કરી છે. એ 15 પ્રશ્નોમાં અમારે જો નિવેડો નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ આંદોલન ચલાવશે. એની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે. એટલે વિદ્યાર્થીઓના જે પ્રશ્નો અહીંયા અત્રે ઉપસ્થિત કર્યા છે એમાં મોટાભાગના સોલ્યુશન તો છે આવી ગયા છે. 1-2 કોલેજોની અંદર જે પ્રવેશ સંદર્ભે ફરિયાદો હતી એનું પણ અધ્યાપકને પ્રિન્સિપલ સાથે વાતચીત કરી અને સોર્ટ આઉટ કર્યું છે. પીસી પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ મુદ્દે પણ એક કોલેજ સાથે વાતચીત થઈ છે અને પીસી મોડું જમા કરાવે વિદ્યાર્થી તો દંડની જે કાર્યવાહી કોલેજ દ્વારા કરવામાં આવે એ ન કરવામાં આવે એવી પણ કોલેજના આચાર્યશ્રીને કહેવામાં આવેલું છે. પીએચડી રિલેટેડ જે ફરિયાદ છે એ અમે સાંભળી અને એમને જે વાત કરી છે એમને બોલાવી અને જાણી અને નિર્ણય છે એ વાઇસ ચાન્સેલર સાહેબ પાસે મૂકી અને લેશું.